ગેસ સંકટ વચ્ચે દિલીપ સંઘાણીએ આપ્યું મોટું નિવેદન। તેમણે કહ્યું કે ઇફકોનું ઉત્પાદન પણ બંધ થયું છે। સરકાર પાસે જે ઉપલબ્ધતા છે તેનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ। ગેસના સંગ્રહખોરીને લઈ સરકારની બાજ નજર છે। ગેસના સંગ્રહખોરી કરતા લોકો સામે સરકારે એક્શન લીધા છે। તમામ દેશો કરતા ભારતની પરિસ્થિતિ સારી છે। ખેડૂતો માટે ચિંતાનો વિષય નથી, ખાતરનો પૂરતો જથ્થો છે। આંતરરાષ્ટ્રીય જે રીતે યુદ્ધની પરિસ્થિતિ છે, ખાડીઓમાંથી જે સમુદ્ર વાટે આવતી માત્ર ગેસ જ નહીં, બાકીના ક્રૂડ, ડીઝલ, ઓઇલથી માંડીને ફર્ટિલાઇઝરની રો મટીરિયલ અને તૈયાર મટીરિયલ આવવામાં જે તકલીફો પડી રહી છે, ત્યારે સાવધાનીપૂર્વક શિસ્તબદ્ધ રીતે સમગ્ર જનતાએ, ઉદ્યોગોએ સરકારના માર્ગદર્શન પ્રમાણે એ રીતે વર્તવું જોઈશે, જેથી કરીને ઓછામાં ઓછી અગવડતા આપણને પડે। 25% દક્ષિણ ગુજરાતની હોટલોને અસર થઈ છે ગેસના કારણે। માત્ર દક્ષિણ ગુજરાતની હોટલોને અસર થશે એવું નથી, દેશભરમાં જે રીતે ગેસનો પુરવઠો આવતો અને જે મર્યાદિત થયો એને ધ્યાનમાં રાખીને ફર્ટિલાઇઝર ઉદ્યોગ ઉપર પણ અસર આવી છે અને ત્યાં પણ ફર્ટિલાઇઝરના પ્લાન્ટ જે કામ જે ગતિથી કરતા એમાં પણ ગતિ ધીમી આવી છે। કોઈ પણ પ્લાન્ટ કરે જે આપણી પાસે આપણું ઘરેલું ઉત્પાદન છે, સુચારુ ઢંગથી સમાનતાથી કેવી રીતે વિતરણ થાય અને એના આધારે શિસ્તબદ્ધ રીતે સૌ મર્યાદા રાખે। બેફામ જેને દુરુપયોગ કહીએ એ સ્થિતિનું પરિસ્થિતિને ઓવરટેક થઈને ઓછામાં ઓછા ગેસ ઉપયોગથી વધુ કામ કેમ થઈ શકે એ સરકારના માર્ગદર્શન પ્રમાણે વર્તવું। કારણ કે આંતરરાષ્ટ્રીય જ્યારે યુદ્ધ હોય તેમાં આપણા દેશમાંથી કંઈ નવું થઈ શકવાનું નથી। સમસ્યાથી બહાર નીકળવા માટે કયા પ્રકારની ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે? આંતરરાષ્ટ્રીય યુદ્ધ છે, એમાં ભારતમાંથી આપણે ગમે એટલું વિચારીએ, ગમે એટલા વિચારો વ્યક્ત કરીએ, એની અસર તો આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે નિર્ણયો થશે એની અસરો સાર્વત્રિક જે પડતી છે એ અસરો આપણે પણ પડશે। પણ સર, ધીરે ધીરે સમસ્યા વધી રહી છે, અછતને લઈને ધીરે ધીરે ગેસની અછતના કારણે ધંધા ઉદ્યોગ પર અસર થઈ રહી છે, ખાસ કરીને લારી અને દુકાનદારો પર। જ્યારે આંતરરાષ્ટ્રીય કક્ષાએથી જે આવતી વસ્તુઓ નહીં આવે તો એ સમસ્યાને આપણે કેવી રીતે ઓવરટેપ થવું એ સ્વયં શિસ્ત વધારે સરકારના માર્ગદર્શન પ્રમાણે વર્તીશું તો જ શક્યતા છે। આજે સરકારે ગેસના કાળા બજાર ન થાય, સંગ્રહ ન થાય એના માટે કડક સૂચનાઓ આપીને કાર્યવાહી કરી છે। કેટલીક જગ્યાએ આવો સંગ્રહ હતો એને પકડ્યા પણ છે, એટલે સરકાર આના માટે ખૂબ જાગૃત છે।